नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। जाने माने हेल्थ केयर प्रोवाइडर सेव लाइफ मल्टी स्पेशलिटी हॉस्पिटल ने रविवार को शांति डेंटल क्लिनिक इम्प्लांट सेंटर का औपचारिक उद्घाटन किया। भाई श्रवणभाई ने आखी टीम ने खूब खूब अभिनंदन आपू छुं। अमदावादना लोकोने बी कहूं छुं के एकवार आ क्लिनिकनी ચોક્કસ મુલાકાત લેજો કે તમને ઇમ્પ્લાન્ટમાં કેટલા બધા ઓપ્શન્સ અને બહુ રિઝનેબલ દરે અહીંયા આગળ તમને મળશે એવો મને વિશ્વાસ છે। આજે સ્વામિનારાયણના સંતોની હાજરીમાં આનું ઓપનિંગ થયું છે, ઉપર એમાં સહભાગી બન્યો એ માટે મારી જાતને પણ સદભાગ્ય માનું છું। થેન્ક યુ। એક મેસેજ આપના તરફથી મોટિવેશન પીક બસ હેલ્થ ઇઝ ઓલવેઝ ચીપર ધેન ઇલનેસ અને દાંતથી જ બધા રોગો શરૂ થાય છે, એટલે દર દરે દુશ્મનને ઊભા થતા ડામવા એટલે કઈ પ્રોબ્લેમ થાય દાંતનો પહેલા એમની 11 બ્રાન્ચ છે, અહીં નજીક હોય લોકો અહીં આવે, બાકી એમની 11 બ્રાન્ચ છે ત્યાં ગમે ત્યાં વિઝિટ લઈને ટ્રીટમેન્ટ કરવી જોઈએ। થેન્ક યુ। હું ડોક્ટર શ્રવણ જોશી, એમડીએસ ડોક્ટર ડેન્ટલ સર્જન છું। હું ઘણા વર્ષોથી બાપુનગર વિસ્તારમાં શાંતિ ડેન્ટલ ક્લિનિક ઇમ્પ્લાન્ટ સેન્ટરથી પ્રેક્ટિસ કરી રહ્યો છું, પણ હું માત્ર એકલો પ્રેક્ટિસ નથી કરતો, મારી સાથે આખી ટીમ છે। અત્યારે પૂર્વ વિસ્તાર અમદાવાદમાં 10 ડેન્ટલ ક્લિનિક દ્વારા અમે નરોડાથી લઈને નારોલ સુધી આ સેવા પૂરી પાડીએ છીએ। પણ મારો એક જ ગોલ છે કે લોકોના જે દાંતનું આરોગ્ય છે એમાં ઓછા ખર્ચે સારામાં સારી સારવાર થાય, લોકોના દાંત હેલ્ધી રહે, લોકોને મોઢામાંથી વ્યસન મુક્ત કરવા માટેનું અમે સઘન અભિયાન ચલાવીએ છીએ। અને નારણપુરા અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં આ અમારી 11મી બ્રાન્ચ છે, એના દ્વારા સમાજના આ વિસ્તારમાં પણ જેને સારામાં સારી સારવાર મળે, સારામાં સારા દાંતનું આરોગ્ય જળવાઈ રહે એ હેતુથી અમારી આખી ટીમ અહીં AEC 4 રસ્તા સેવ લાઈફ હોસ્પિટલમાં અમે શરૂ કરવા જઈ રહ્યા છે। આજે સંજયભાઈ રાવલ પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર, પૂજનીય સંતો સ્વામિનારાયણ મંદિરેથી વધારેલા છે, એમના આશીર્વાદ અને સમાજના આગેવાન અને અહીંના ધારાસભ્ય શ્રી જીતુભાઈના આશીર્વાદથી આ વિસ્તારમાં અમે ખૂબ સારી સેવા કરી શકીએ એવા અમે પ્રજા પાસે આશીર્વાદ માંગીએ છીએ। આપ મીડિયા દ્વારા હું એ સંદેશો સમાજને આપવા માંગુ છું કે જેને પણ દાંત માટે કંઈ પણ તકલીફ હોય, કદાચ એની પાસે પૈસા નહીં હોય પણ દાંતની સારવાર જો કરાવી હોય